નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત કુલ ₹1,71,000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મિંઢોળા ખાતેથી તોકીર ઉર્ફે બિલ્લા રઈશ ખાનની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તોકીર પાસેથી ભેસ્તાનના યાસીન સલમાન શેખે ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મુંબઈના સમીર નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવી સુરતમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું. યાસીન વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસના ગુના નોંધાયેલા છે. પોલીસે ડ્રગ્સ સહિત ₹1,71,000 મુદ્દામાલ જપ્ત કરી યાસીન ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને આપતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે. આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈશ ખાન, જે ઊનપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે, એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમટી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ, જે ઊનપાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે, એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની એવી કાર્યવાહી ચાલી છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપોર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે. તોકીર છે એ લાવી અને યાસીનને આપતો હતો. યાસીન માટે 3 વાર મુંબઈ જઈને એ લઈ આવેલો છે. અગાઉ પણ 2 ટ્રીપ એને કરેલી છે. એના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યો છે અને યાસીન પછી આગળ વેચતો હતો. એટલે યાસીનને પણ પકડી લાજપોરથી પકડી પાડવામાં આવ્યો છે. આજે ક્રાઇમ બ્રાન્ચમાં એને કોર્ટમાં બંનેને રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને તપાસ દરમિયાન એ કોને આપતો હતો અને આના સિવાય કોઈ બીજા પાસે મંગાવતો હતો કે નહીં, એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.